2 વર્ષનો લાંબો સમય, લાખો રૂપિયાનો ખર્ચ અને પરિણામ શૂન્ય। જેતપુરના પેડલા ગામનો આ એ પાણીની ટાંકી છે કે જે પ્રશાસનની ઘોર ઉદાસીનતાની ચાડી ખાઈ રહ્યો છે। ટાંકો બન્યો પણ પાઇપલાઇન જોડવાનું તંત્ર ભૂલી ગયું। आज સ્થિતિ એ છે કે આ ટાંકી ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। સ્થાનિક લોકોએ તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચાડવા વારંવાર લેખિત રજૂઆતો કરી। જેતપુર ટીડીઓ સાહેબે કાગળ પર રોજ કામ કરીને જવાબ તો મંગાવ્યો, પણ વિકાસની આ ગાડી માત્ર કાગળ પર જ દોડતી રહી। સાહેબે રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરવાની મોટી મોટી બાહેધરીઓ પણ આપી હતી, પણ એ આશ્વાસનો માત્ર પોકળ સાબિત થયા। ન કોઈ અધિકારી આવ્યા, ન કોઈ લેખિત જવાબ મળ્યો। અધિકારીઓની એસી કેબિનોમાંથી બહાર ન નીકળવાની જીદ અને વહીવટી તંત્રની આ ઉદાસીનતાથી કંટાળીને આખરે આજે પેડલા ગામના લોકો પોતાના હકનું પાણી મેળવવા અને સુરક્ષા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે જ ઉપવાસ આંદોલન પર ઉતરી ગયા છે। ગામ લોકો પૂછી રહ્યા છે કે અકસ્માત થશે ત્યારે જ શું તંત્ર જાગશે? વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। મારું નામ ભૂપતભાઈ નાનજીભાઈ ગોયલ, નવરંગપરા વિસ્તાર। પાણીના ટાંકા બાબતમાં જેતપુર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતને રૂબરૂ તથા લેખિત ઉપર ગ્રામ પંચાયતને તમામ કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રી સાહેબને તમામને લેખિત ઉપર અરજી કરેલ હતી, પણ જે તાલુકા સાહેબ વિકાસ અધિકારીએ આ લેખિતનો કોઈ પણ જાતનો જવાબ ન આપતા આ જેતપુર તાલુકા પંચાયતે ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડેલ છે। જે આજે લાખો રૂપિયાના નવરંગપરા વિસ્તારમાં તથા દલિતવાસમાં 2 ટાંકા બનાવેલ અને એ ટાંકા આશરે 2-2.5 વર્ષ ઉપર થયેલ છે, પરંતુ પાણીનું એક પણ ટીપું નાખેલ નથી। તે તાત્કાલિક પાણી ભરવામાં આવે અને ગ્રામજનોને પાણી વિતરણ કરવામાં તાત્કાલિક આવે તેવી મારી માંગ છે। સ્થાનિક દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું। હવે નિયમ અનુસાર સરકારી કામ જનતાની સુવિધા માટે હોય છે, પણ પેડલા ગામમાં સુવિધા જ હવે દુર્ઘટનાનો ભય બનીને ઊભી છે। હવે જોવાનું એ રહેશે કે ઉપવાસ પર બેઠેલી આ જનતાની વેદના જેતપુરના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે કે પછી કાગળ પર ચાલતો આ વહીવટ આમ જ ચાલતો રહેશે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંતોષ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ, જેતપુર।